જો તમે અમદાવાદમાં રહો છો તો અમદાવાદની ખૂબ જ પ્રખ્યાત એવી રગડા પેટીસ તો તમે ચોક્કસ ખાધી હશે. એકદમ ચટાકેદાર રગડા પેટીસ ઘરે તૈયાર કરવી હોય તો છોલે ચણાને બાફી લેવાના છે. બાફતી વખતે એની અંદર સ્વાદ મુજબનું મીઠું અને હળદર એડ કરી દેવાની છે. સાથે એક મસાલો તૈયાર કરવાનો છે. લીલા મરચાં, ફુદીના અને કોથમીરને અધકચરા વાટી લેવાના. તેલ મૂકી એની અંદર આપણે હળદર નાખી વાટેલો મસાલો નાખવાનો અને સાંતળી લેવાનો. અને ત્યાર પછી એમાં સ્વાદ મુજબનું મીઠું, લાલ મરચું, થોડો ગરમ મસાલો, ધાણા જીરું પાવડર એડ કરવાનો છે અને બાફેલા છોલે એની અંદર એડ કરી દેવાના છે. અને મસાલો જે છે, રગડો છે, એ થોડો જાડો થાય એના માટે શું કરવાનું છે, જે છોલે છે એને જ થોડા આ રીતે ડીશની અંદર લઈ મેશ કરીને એની અંદર રગડામાં એડ કરી દેવાના. ધીરા તાપે ઉકળવા દેવાનું. બાફેલા બટાકા લેવાના પેટીસ બનાવવા માટે. હાથેથી એકદમ સરસ રીતે મેશ કરી દેવાના. સ્વાદ મુજબનું મીઠું, થોડા બ્રેડ ક્રમ્સ, હળદર અને કોથમીર એડ કરી દેવાની છે. બાઇન્ડિંગ માટે તમે અહીંયા કોર્નફ્લોર કે સોજીનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ એમાંથી નાની નાની પેટીસ વાળી અને ઘીની અંદર તવા પર આ રીતે આપણે શેલો ફ્રાય કરી લેવાની છે. તમે ફૂલ ફ્રાય પણ કરી શકો. અત્યારે રગડો એકદમ સરસ ઉકળી ગયો છે. બહુ વધારે જાડો નહીં કરવાનો. પેટીસની સાથે મિક્સ હશે એટલે જાડો થઈ જશે. પેટીસની ઉપર ગરમા ગરમ રગડો, લસણની ચટણી, કોથમીર ફુદીનાની ચટણી અને ગળી ચટણી નાખી ડુંગળી અને કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો.